ચાલો છોકરાઓ, હવે ચેપ્ટર નંબર 10 જે છે એની આપણે વાત કરીએ. જૈવિક અણુઓની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આપણે આવી રીતે જે છે એ સમજાવશું કે ભાઈ કુદરતી રીતે મળી આવતા જે અણુઓ છે એને આપણે જૈવિક અણુ તરીકે દર્શાવશું. અને આ ચેપ્ટરની અંદર આપણે કેટલા જૈવિક અણુ જે છે એની વાત કરવાની છે, એના આપણે અલગ અલગ રીતે ઉદાહરણ લઈએ કે ભાઈ જો આપણે વાત કરીએ તો આ ચેપ્ટરમાં આપણે આવી રીતે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા આપણે ચર્ચા કરવાની રહેશે છોકરાઓ કાર્બોહાઈડ્રેટ્સની. આપણે તમામ રીતે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એની ચર્ચા જે છે ચર્ચા કરશું. મોનોસેકેરાઇડ, ડાઇસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો ત્યાર પછી આપણે ચર્ચા કરશું એમિનો એસિડ વિશે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો બીજા નંબરે આપણે એમિનો એસિડ લેશું. એમિનો એસિડ પછી એકબીજા સાથે જ્યારે જોડાશે ત્યારે એમાંથી પેપ્ટાઇડ સંયોજનો બનાવશે અને જેને આપણે ઓળખશું પોલીપેપ્ટાઇડ તરીકે. અને આ પોલીપેપ્ટાઇડ સંયોજનો ઓળખાવાના છે પ્રોટીન તરીકે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આપણે સમજાવવાનું થશે વિટામિન વિશે. અને સૌથી છેલ્લે જોવા જઈએ તો સૌથી છેલ્લે સમજાવશું આપણે ન્યુક્લિક એસિડ. સૌથી છેલ્લે આપણે શું સમજાવવાનું છે છોકરાઓ તો કે ન્યુક્લિક એસિડ જે છે એના વિશેની વાત કરવાની થશે. તો હવે આપણે પેલા કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે છે એને કઈ રીતે દર્શાવી શકાય એની ચર્ચા જે છે ચર્ચા સ્ટાર્ટ કરશું. તો આપણો પહેલો ટોપિક જે છે છોકરાઓ એ કયો થવાનો છે તો કે ભાઈ પહેલો ટોપિક આપણો થવાનો છે કાર્બોહાઈડ્રેટ્સ. તો હવે આ કાર્બોહાઈડ્રેટ્સનો શરૂઆતનો મતલબ શું હતો ને એ આપણે સમજીએ કે ભાઈ શરૂઆતના સમયમાં એવું ધારવામાં આવતું, એવું માનવામાં આવતું, શરૂઆતના સમયમાં આજે આપણે શબ્દ વાપરીએ છીએ કાર્બોહાઈડ્રેટ્સ, એની સંધિ છૂટી પાડીને એની વ્યાખ્યા સમજાવતા. શું સમજાવતા કે કાર્બન વત્તા હાઇડ્રેટ્સ, કાર્બન વત્તા હાઇડ્રેટ્સ. હાઇડ્રેટ્સનો મતલબ થાય પાણી. તો એનો સાદો મતલબ આવો હતો કે ભાઈ કાર્બન જે છે એ કાર્બન અને પાણી જે છે એ પાણી, એનાથી બનેલા જે સંયોજનો છે એને કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઓળખાવતા. આવી રીતે એટલે એનું આપણે જો સામાન્ય સૂત્ર લખવા જઈએ તો આનું સામાન્ય સૂત્ર શું થઈ જવાનું છે તો કે ભાઈ આનું સામાન્ય સૂત્ર આવું થઈ જશે, બરાબર, CxH2O. હવે આપણને ખબર કેમ પડશે તો આપણે એના માટે 2-3 ઉદાહરણ લેશું. ચાલો, ઉદાહરણ તરીકે પહેલા આપણે વાત કરવી છે ગ્લુકોઝ વિશે. જો શેના વિશે વાત કરવી છે? ગ્લુકોઝ વિશે. તો ગ્લુકોઝનું બંધારણ શું થાય? C6H2O6. અહીંયા x અને y ની કિંમત આપણે 6 લીધેલી છે. આ જ વસ્તુ આપણે છોકરાઓ સુક્રોઝ માટે લખવા જઈએ તો કે જો સુક્રોઝની વાત કરો તો C12H2O11. જો ગ્લુકોઝ, સુક્રોઝ, આવી રીતે. આ જ વસ્તુ આપણે સ્ટાર્ચ માટે દર્શાવીએ તો સ્ટાર્ચ માટે જો આપણે દર્શાવી હોય તો CxH2O 5 વખત, બધે બધું n વખત. તો હવે આજે મેં વસ્તુ દર્શાવી ને 3 ઉદાહરણ કે જે એના સામાન્ય સૂત્ર પ્રમાણે જોવા મળે છે. તો એનો અર્થ એવો થયો કે આ બધા કાર્બોહાઈડ્રેટ્સ છે. આ કાર્બોહાઈડ્રેટ્સ છે એટલે આ સૂત્ર પ્રમાણે આપણને જોવા મળે છે. પછી આપણે જીવનમાં આગળ વધશું.
આના સિવાયના બીજા ઉદાહરણ લેશું. જો ફોર એક્ઝામ્પલ મારે વાત કરવી છે ફોર્માલ્ડીહાઇડ વિશે. ચાલો આપણે ફોર્માલ્ડીહાઇડની વાત કરીએ તો C1H2O1. જો આવી રીતે આપણે વાત કરવી છે એસિટિક એસિડ વિશે. જો એસિટિક એસિડ આવી રીતે. તો અહીંયા આપણે શું દર્શાવશું છોકરાઓ? C2H2O2. જો આવી રીતે. આપણે વાત કરવી છે છોકરાઓ લેક્ટિક એસિડ વિશે. જો આવી રીતે. આપણે શેની ચર્ચા કરશું હવે? લેક્ટિક એસિડની. તો લેક્ટિક એસિડનો મતલબ શું થયો? તો લેક્ટિક એસિડનો મતલબ આવો થયો C3H2O3. જો આવી રીતે. તો હવે અહીંયા પાછું મારે તમને શું લખીને સમજાવવું પડશે? તો અહીંયા મારે તમને આ વસ્તુ સમજાવવી પડશે કે જેવી રીતે અહીંયા જે આપણે સામાન્ય સૂત્ર બનાવ્યું એનું પાલન થતું હતું એ જ સૂત્રનું પાલન અહીંયા પણ થાય છે. પણ અહીંયા બાજુમાં શું લખશું કે આ બધા કાર્બોહાઈડ્રેટ્સ નથી. જો સાંભળો, આમની જો આપણે વાત કરીએ તો આ બધા કાર્બોહાઈડ્રેટ્સ નથી. એનો મતલબ આવો થયો છોકરાઓ કે કાર્બોહાઈડ્રેટ શબ્દની વાત કરીએ તો જે આપણે શરૂઆતના સમયમાં એની વ્યાખ્યા બનાવતા હતા કે કાર્બન અને હાઇડ્રેટ્સ એટલે કાર્બન અને પાણીથી બનેલા સંયોજનો જે આપણે દર્શાવ્યું, તો બધા માટે આ લાગુ પડતું નથી. એટલે કાર્બોહાઈડ્રેટ્સની વ્યાખ્યા આપણે આ પ્રમાણે દર્શાવી શકાય નહીં. રેડી? તો હવે કાર્બોહાઈડ્રેટ્સની વ્યાખ્યા શું થાય એ હું તમને અહીંયા સમજાવું છું. જો હવે આપણે દર્શાવવું તો પડશે ને કે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય કોને? તો જો આવી રીતે દર્શાવશું કાર્બોહાઈડ્રેટ્સ એટલે શું? તો જો હવે એની નવી વ્યાખ્યા આપણે આવી દર્શાવશું આલ્ડીહાઇડ અથવા કીટોન ધરાવતા, સાંભળજો, આલ્ડીહાઇડ અથવા કીટોન ધરાવતા પોલી હાઇડ્રોક્સી સમૂહવાળા કાર્બનિક સંયોજનો. કેવા? કાર્બનિક સંયોજનો, જેને આપણે શેના તરીકે ઓળખાવવાનું છે? કાર્બોહાઈડ્રેટ્સ તરીકે. શેના તરીકે દર્શાવશું? કાર્બોહાઈડ્રેટ્સ તરીકે. જો અહીંયા આપણે વ્યાખ્યા આવી રીતે આપી છે કે આલ્ડીહાઇડ અથવા કીટોન ધરાવતા અને પોલીહાઇડ્રોક્સી સમૂહ ધરાવતા. જો કયા? તો કે જો આ વસ્તુ પર ધ્યાન રાખશું, પોલીહાઇડ્રોક્સી સમૂહવાળા કે જે આ ઘટકો છે એને આપણે કાર્બોહાઈડ્રેટ્સ તરીકે દર્શાવશું. આના આપણે બે ઉદાહરણ દર્શાવવાના છે, પછી હું તમને વાંચવા આપું. ઉદાહરણ તરીકે પેલું આપણે લેવું છે છોકરાઓ ગ્લુકોઝ. જો પેલું આપણે શું લેવું છે? ગ્લુકોઝ. આમ ગ્લુકોઝની જો આપણે વાત કરીએ તો C6H12O6. પણ જો મારે એનું બંધારણ દર્શાવવું હોય તો આવી રીતે CHO પછી 2 3 4 5 6 છઠ્ઠા નંબરના કાર્બન ઉપર CH2OH. ચાલો પછી તો કે ભાઈ અહીંયા આવી જશે છોકરાઓ OH, અહીંયા આવી જશે H, OH અને OH. પછી હું તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બંધારણ પણ દોરતા સમજાવીશ કે આને યાદ કઈ રીતે રખાય. તો અત્યારે જે મેં ગ્લુકોઝની વાત કરી છે ને એમાં જરાક જોવો જોઈએ કે આજે આપણે ગ્લુકોઝની વાત કરેલી છે તો ગ્લુકોઝમાં આપણને શું જોવા મળ્યું? આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ. અને એની સાથે સાથે જરાક જો આપણને બધી જગ્યાએ શું જોવા મળવાનું છે? તો કે ભાઈ જો બધી જગ્યાએ આપણને આવા OH ઘટકો જે છે એ OH ઘટકો જોવા મળશે. એટલે આપણી વ્યાખ્યા પ્રમાણે શું કીધું? આલ્ડીહાઇડ અથવા કીટોન ધરાવતા પોલીહાઇડ્રોક્સી સમૂહવાળા કાર્બનિક સંયોજનો. રેડી? ચાલો જો આવી રીતે. હવે આ જ વસ્તુ આપણે બીજા ઉદાહરણમાં શેના તરીકે લેશું? તો કે ભાઈ બીજા ઉદાહરણમાં લેશું ફ્રુક્ટોઝ તરીકે. જો શેના તરીકે લેવાનું છે?
ફ્રુક્ટોઝ તરીકે. તો ફ્રુક્ટોઝની આપણે વાત કરીએ તો ફ્રુક્ટોઝનું આમ બંધારણ શું થાય? તો કે અણુસૂત્ર તો આવું જ છે, C6H12O6. પણ જો હવે હું તમને દર્શાવવા જાઉં તો આવી રીતે CH2OH, C ડબલ બંધ O, 3, 4, 5 અને 6, છઠ્ઠા ઉપર CH2OH, H, OH અને OH. હમણાં આ બંધારણ કઈ રીતે બને એ પણ તમને સમજાવીશ. રેડી? એનો ટાઈમ આવશે ત્યારે. પહેલા અત્યારે ખાલી વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા સમજીએ. આપણે એવું સમજાયું છોકરાઓ, જો કે આપણી પાસે આલ્ડીહાઇડ અથવા કીટોન ક્રિયાશીલ સમૂહ હોય. જો હવે હું ફ્રુક્ટોઝની વાત કરું તો ફ્રુક્ટોઝમાં જોવો જોઈએ ક્રિયાશીલ સમૂહ કયો છે? તો કે કીટોન. અને જ્યાં જોશું અહીંયા આપણને જોવા શું મળવાનું છે છોકરાઓ? તો કે ભાઈ જ્યાં જોશું અહીંયા જોવા આપણને આ મળશે, OH સમૂહ. રેડી? તો એનો મતલબ જે છે એવો થયો કે હવે કીટોન અને આવા અલગ અલગ પ્રકારના OH એટલે કે પોલીહાઇડ્રોક્સી સમૂહવાળા કાર્બનિક સંયોજનો છે એને કાર્બોહાઈડ્રેટ્સ તરીકે દર્શાવી શકાય. રેડી? ચાલો પહેલા આટલી વસ્તુ આપણે જોઈએ. ચલો હવે જો છોકરાઓ, કાર્બોહાઈડ્રેટ્સ જે છે એના વર્ગીકરણની આપણે વાત કરીએ. કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ કઈ રીતે થશે? તો કે જો ભાઈ કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ આમ 3 ભાગમાં કરશું. કેટલા ભાગમાં કરશું છોકરાઓ? 3 ભાગમાં. કયા કયા 3 ઘટકો જોવા મળશે? પેલું મોનોસેકેરાઇડ, બીજા નંબરે આવશે છોકરાઓ ઓલિગોસેકેરાઇડ, અને ત્રીજા નંબરે આવશે પોલીસેકેરાઇડ. તો અહીંયા આપણે છોકરાઓ શબ્દ જે છે એ નવો શબ્દ સાંભળો, સેકેરાઇડ. તો હવે એનો મતલબ સમજાવીએ. જો આપણે આમ જોવા જઈએ તો એક શબ્દ છે સેકેરમ. તો આ લેટિન ભાષાનો જે શબ્દ છે સેકેરમ, એનો મતલબ થાય છે ગળિયા પદાર્થો. શું થાય છે છોકરાઓ? ગળિયા પદાર્થો. તો આપણે જેની વાત કરવાની છે એ બધા ઘટકો જે છે એ ગળિયા પદાર્થો છે, એટલે એના ઉપરથી શબ્દ ઉતરી આવ્યો સેકેરમ, અને સેકેરમને આધારે આપણે દર્શાવવું છે સેકેરાઇડ. હવે તો આપણે આજે વર્ગીકરણ કર્યું છે, વર્ગીકરણનો આધાર શેના ઉપર છે? વર્ગીકરણનો આધાર છે જળ વિભાજનની પ્રક્રિયા ઉપર. શેના ઉપર આધારિત છે? જળ વિભાજનની પ્રક્રિયા ઉપર. હવે 2 પ્રકારના જે છે આપણે શબ્દ શીખવાના આવશે. જળ વિભાજનની પ્રક્રિયા એટલે શું અને જલીય દ્રાવ્યતા એટલે શું? તો એ વસ્તુ જે છે એને અહીંયા આપણે જે છે એ પહેલા દર્શાવીએ. જો કઈ રીતે સાંભળો. હું ઉદાહરણ તરીકે સુક્રોઝની વાત કરું. સુક્રોઝને આપણે છોકરાઓ પાણીમાં નાખીએ તો સુક્રોઝનું જલીય દ્રાવણ બને. એને દ્રાવ્યતાની પ્રક્રિયા કહેવાય, હાઇડ્રોલિસિસની પ્રક્રિયા ઓગળવા માટે કહેવાય. તો અહીંયા આપણને નિપજમાં શું મળવાની છે છોકરાઓ? તો કે જો નિપજમાં આવું મળશે, સુક્રોઝ એક્વિયસ. આ માત્ર ને માત્ર પાણીમાં ઓગળું. આ માત્ર ને માત્ર પાણીમાં ઓગળું. પણ હવે જો હું છોકરાઓ આવી રીતે તમને સમજાવું કે સુક્રોઝ વત્તા પાણી, પણ અહીંયા આપણે H+ ઉદ્દીપક લઈ લઈએ અથવા યોગ્ય પ્રકારનો ઉત્સેચક લઈ લઈએ, તો અહીંયા આપણને 2 નિપજ જોવા મળશે. એક આવશે ગ્લુકોઝ વત્તા એક આવશે ફ્રુક્ટોઝ. તો હવે આ જે પ્રક્રિયા થઈ એને જળ વિભાજનની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? જળ વિભાજનની પ્રક્રિયા. અને જળ વિભાજનને અંતે નાનામાં નાનો જે અણુ મળશે એને બોલવામાં આવે છે મોનોસેકેરાઇડ. તો અહીંયા આપણે પહેલી વ્યાખ્યા શું લખાવશું? તો કે ભાઈ જેનું
જળ વિભાજન થઈ શકતું નથી, જેનું તમે જળ વિભાજનની પ્રક્રિયા જ ન કરી શકો, ખાલી પાણીમાં ઓગાળી શકો. તમે ગ્લુકોઝને પાણીમાં નાખો અને એમાં H+ એસિડ નાખો તો શું થાય? તો કે એમાંથી હવે કંઈ નથી થવાનું. ગ્લુકોઝનું આપણે જળ વિભાજનની પ્રક્રિયા કરાવી શકતા નથી. એને ખાલી ને ખાલી તમે પાણીમાં ઓગાળી શકો. રેડી? તો આ શું થઈ ગયું? તો કે આ જો મોનોસેકેરાઇડ થઈ ગયું. મોનોસેકેરાઇડ એટલે જેનું જળ વિભાજન થઈ શકતું નથી. કોઈ ઉદાહરણ છે ધ્યાનમાં? તો કે હા છે ને. જો આવી રીતના 3 ઉદાહરણ આપણે લખશું. કયા કયા 3? ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રિબોઝ. આ 3ના બંધારણ પણ આપણે પાકા કરવાના છે. બરાબર? જેના બંધારણ પાકા કરવાના હશે ને એના જ આપણે અહીંયા ઉદાહરણ લખશું. આ 3ના આપણે બંધારણ પણ પાકા કરશું. ચલો હવે તો કે હવે અહીંયા જો ઓલિગોસેકેરાઇડનો મતલબ શું થાય? જેનું જળ વિભાજન થઈને 2 થી 10 જેટલા મોનોસેકેરાઇડ મળે છે. બરાબર? અમુક જગ્યાએ 8 લખેલું હોય છે, અમુક જગ્યાએ 10. એટલે મેં 2 થી 10 એવો શબ્દ વાપર્યો છે. જેનું જળ વિભાજન થઈને 2 થી 10 જેટલા મોનોસેકેરાઇડ મળે એને ઓલિગોસેકેરાઇડ કહેવાય. હવે સાંભળજો, ઓલિગોસેકેરાઇડની જો આપણે વાત કરીએ તો એના પાછા 3 પ્રકાર પાડશું. જો એના પાછા કયા પ્રકાર પાડશું? 3 પ્રકાર પાડશું. કયા કયા 3 પ્રકાર? તો કે પેલું ડાયસેકેરાઇડ, પછી આવશે ટ્રાયસેકેરાઇડ, અને પછી આવશે ટેટ્રાસેકેરાઇડ. આ મેં ઉદાહરણ તરીકે 3 લીધા. આવી રીતના ક્યાં સુધી મળી શકે આપણને? 8 થી 10 સુધી મળી શકે. હવે એમાંથી આપણે કામ કોનું છે પાછું? તો કે આપણે કામ જે છે એ આ ભાઈબંધનું છે. જો ડાયસેકેરાઇડનું આપણે કોનું કામ છે છોકરાઓ? તો કે આપણે ડાયસેકેરાઇડનું કામ છે. ડાયસેકેરાઇડનો મતલબ શું થયો? તો કે ભાઈ જેના જળ વિભાજનથી 2 મોનોસેકેરાઇડ મળે. 2 મોનોસેકેરાઇડ મળે. ટપકા 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 ટપકા, એને બોલવામાં આવે છે ડાયસેકેરાઇડ. આના ઉદાહરણ આવડશે? તો કે હા. આના આપણે 3 ઉદાહરણ પાકા કરશું. કયા કયા 3 ઉદાહરણ પાકા કરશું? તો કે પેલું સુક્રોઝ, બીજું આવશે માલ્ટોઝ, અને ત્રીજું આવશે લેક્ટોઝ. કોણ આવશે? લેક્ટોઝ. આ 3 ઉદાહરણ આપણે આના પાકા કરવાના છે. અને હવે છેલ્લે કોણ આવશે છોકરાઓ? જોવો જોઈએ જરાક. તો કે ભાઈ પોલીસેકેરાઇડ આવશે. પોલીસેકેરાઇડનો મતલબ શું થયો? જેના જળ વિભાજનથી કેટલા છોકરાઓ? અસંખ્ય મોનોસેકેરાઇડ મળે તેને ટપકા 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 પોલીસેકેરાઇડ તરીકે ઓળખશું. શેના તરીકે ઓળખશું? પોલીસેકેરાઇડ. જેનું આ જળ વિભાજન કરો તો અસંખ્ય મોનોસેકેરાઇડ મળે. બરાબર છે? 200 થી લઈને 1000 જેટલા જે છે મળતા હોય તો એવા બધા જ ઘટકોને આપણે શેના તરીકે ઓળખશું? પોલીસેકેરાઇડ તરીકે. આમાં પણ આપણે 3 ઘટકોની ચર્ચા કરશું. કેટલાની? 3 ઘટકોની. કયા કયા 3 ઘટકો? સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોઝલ. બરાબર? ગ્લાયકોઝલ. રેડી? ચાલો આવી રીતે પહેલા આટલું જોઈએ પછી આગળ વધીએ. હવે આ જો આટલા વર્ગીકરણ કર્યા પછી છોકરાઓ આપણે વાત કરવાની છે મોનોસેકેરાઇડ વિશે. હવે આપણે શેની વાત કરવાની છે?
તો કે ભાઈ મોનોસેકેરાઇડ. તો આપણી પાસે મોનોસેકેરાઇડની જો વાત કરીએ તો બે ઉદાહરણ છે જેને આપણે અત્યારે શીખવાના છે. એમાંથી પહેલા કોનો વારો લેવાનો છે આપણે? તો કે પહેલા આપણે વારો લેવાનો છે ગ્લુકોઝનો. આપણે ગ્લુકોઝ વિશેની તમામ માહિતી જે છે એ તમામ માહિતી અહીંયા ભેગી કરશું. હવે છે ને પહેલા એનું તમને બંધારણ દોડતા શીખવાડું, પછી બાકીની બધી વિગતો જોશું. બંધારણ માટે યાદ રાખશું આપણે, જો આપણે શીખડાવેલું છે 3CH. જ્યારે પણ આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બંધારણ દોડશું ત્યારે શું યાદ રાખશું? 3CH. ત્રીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન મૂકવાનો છે. કઈ રીતે સમજીએ? પહેલા આવશે ક્રિયાશીલ સમૂહ CHO, પછી 2 3 4 5 6 છઠ્ઠા નંબરના કાર્બન ઉપર CH2OH. ત્રીજા નંબરનો કાર્બન છે અહીંયા ખાસ હાઇડ્રોજન આવશે. બસ આટલું, કે જ્યારે હું ગ્લુકોઝનું બંધારણ દોરું છું ત્યારે મને આટલી માહિતી મળે છે. આલ્ડીહાઇડ, CH2OH અને ત્રીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન. હવે તો કે હવે બધી જગ્યાએ OH. જો સો સિમ્પલ, એકદમ ઇઝી. રેડી? ચાલો અહીંયા જુઓ છોકરાઓ, હાઇડ્રોજન, OH, હાઇડ્રોજન, હાઇડ્રોજન. એક પૂછી શકાય એવો પ્રશ્ન જે આપણે સમજીએ. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અમે બંધારણ કોનું દોર્યું છે, તો તમારે શું બોલવાનું છે? ડી ગ્લુકોઝ. શું બોલવાનું છોકરાઓ? ડી ગ્લુકોઝ. બીજો પ્રશ્ન પૂછે, ડી ગ્લુકોઝમાં કેટલા કિરાલ કાર્બન આવેલા છે? સાંભળજો, ડી ગ્લુકોઝમાં કેટલા કિરાલ કાર્બન આવેલા છે? આમ તમે વ્યવસ્થિત ભણવામાં ધ્યાન રાખ્યું હશે ને તો આવા MCQ તરત આવડી જાય. તો અહીંયા જવાબ આવશે છોકરાઓ 4. રેડી? કયા કયા 4? પેલો, બીજો, ત્રીજો અને ચોથો. રેડી? હવે તો કે હવે છોકરાઓ આજે ચોથા નંબરનો કાર્બન, છેલ્લા નંબરનો જે કિરાલ કાર્બન છે, વધારે નંબર વાળો કિરાલ કાર્બન, એમાં જરાક જો OH કઈ બાજુએ આવેલું છે? તો કે OH જમણી બાજુએ આવેલું છે. જમણી બાજુએ OH, એટલે આને કેપિટલ ડી વિન્યાસ તરીકે દર્શાવાય. શેના તરીકે દર્શાવાય? કેપિટલ ડી વિન્યાસ. કેપિટલ ડી આપણે શેના ઉપરથી લઈ આવ્યા છીએ છોકરાઓ? છેલ્લા નંબરના કિરાલ કાર્બન ઉપર OH જમણી બાજુએ હોય તો એને કેપિટલ ડી કહેવાય. પ્રશ્ન પૂછાશે ડી ગ્લુકોઝમાં કિરાલ કાર્બન કેટલા? તો આપણો જવાબ કેટલો હશે? 4. થોડીક વાર પછી હું જ શીખડાવીશ કે હવે કિરાલ કાર્બનની સંખ્યા થઈ ગઈ 5, પણ ત્યારે શબ્દ બદલાઈ જશે. બરોબર? ત્યારે શબ્દ બદલાઈ જશે. એને આપણે યાદ રાખશું, કંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે આ ગ્લુકોઝનું બંધારણ જોયું, તો આને આધારે કેટલી માહિતી તમને આવડવી જોઈએ? પેલું, આનું IUPAC નામ શું થાય? બીજું, આનું અણુસૂત્ર શું થાય? ત્રીજું છોકરાઓ, આનો અણુભાર શું થાય? ચોથું, આનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય? આનું સૂત્ર દળ કેટલું થાય? આની ગુણક સંખ્યા કેટલી કહેવાય? આના કુલ વિન્યાસ બંધારણ કેટલા બનશે? બરોબર છે? એમાંથી ડેક્સ્ટ્રો કેટલા હશે, લીવો કેટલા હશે? તમામ પ્રકારની માહિતી આપણે લઈ લેવાની. MCQમાં એક પણ પ્રકારનો માર્ક આઘો પાછો થવો જોઈએ
નહીં. બરાબર છે. આવું ડિટેલમાં શીખશું છોકરાઓ, પછી આપણને કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય એમાં આવડે. બરાબર છે. એના માટે અલગથી MCQ બનાવવાની જરૂર જ નથી. આ આપણે કરશું એટલે આમાંથી કેટલા MCQ બની ગયા? જો આટલા MCQ બન્યા. બોલો પેલા IUPAC નામ આવડશે? શું થશે? IUPAC નામ આનું. જો આવી રીતે 2 3 4 5 6 પેન્ટા હાઇડ્રોક્સી. છોકરાઓ પેન્ટા હાઇડ્રોક્સી 6 કાર્બન દેખાઈશ મને. કેટલા? 6. હેક્ઝેન 1 આલ. મુખ્ય ક્રિયાશીલ સમૂહ એનો કયો છે? અલ્ડિહાઇડ. કયો છે? અલ્ડિહાઇડ. ચલો IUPAC નામ એનું આ બનશે. અણુ સૂત્ર બોલો છોકરાઓ. અણુ સૂત્ર C6H12O6. અણુ ભાર બોલો છોકરાઓ. અણુ ભાર 180 ગ્રામ પ્રતિ મોલ. આવી રીતે. પ્રમાણ સૂચક સૂત્ર બોલો છોકરાવાનું. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું આવશે? 30 ગ્રામ પ્રતિ સૂત્ર. હા સોરી શક્તિમાન મને કહે છે લા. સારું બોલો. ચલો અહીંની જો આપણે વાત કરીએ C1H2O1 બરાબર. હવે એનું સૂત્ર દર બોલી નાખો. ચાલો 30 ગ્રામ પ્રતિ સૂત્ર. આની ગુણક સંખ્યા બોલો. ગુણક સંખ્યા n બરાબર 6. કુલ સમઘટકોની સંખ્યા કેટલી? 2n 2/4. કેટલા થાય 2/4 એટલે? તો એમાંથી ડેક્સ્ટ્રો કેટલા હશે? લીવો કેટલા હશે? 8. રેડી? ચલો તો આટલી વસ્તુ આપણને ગ્લુકોઝના બંધારણ વિશે મળી. આટલી વસ્તુ આપણે ચલો આ જુઓ છોકરા. હાલો હવે આની જો વાત કરીએ તો આવી રીતે દર્શાવશું. ગ્લુકોઝનું બંધારણ સાબિત કરતી પ્રક્રિયાઓ. ગ્લુકોઝનું બંધારણ સાબિત કરતી પ્રક્રિયા. હવે છે ને આમાં લખાણ કેવું કરવું કે નહીં એ હું તમને લખાણ પણ એક વખતે શીખડાવીશ. રેડી? પછી એવી રીતે તમારે દર વખતે લખાણ કરી નાખવું એટલે તમારે 2 માર્ક્સનો પ્રશ્ન પૂરો થાય. જો આપણે આટલી પ્રક્રિયા શીખશું ગ્લુકોઝનું બંધારણ સાબિત કરવામાં. પેલું 6 કાર્બનની રેખીય શૃંખલા. આવી રીતે. બીજું આપણે છોકરાઓ સમજાવશું કાર્બોનિલ કાર્બનની હાજરી. ત્રીજું આપણે સમજાવશું કે કાર્બોનિલ કાર્બન પોતે કયા સ્વરૂપે આવેલો છે? તો કે આલ્ડીહાઇડ સ્વરૂપે આવેલો હશે. આલ્ડીહાઇડ સમૂહની હાજરી. ચાલો ચોથા નંબરની જો આપણે વાત કરીએ તો ચોથા નંબરે કોણ આવશે છોકરાઓ? ચાલો ચોથા નંબરે આવશે 5 હાઇડ્રોક્સી સમૂહની હાજરી. 5મા નંબરે આવશે છોકરાઓ પ્રાથમિક આલ્કોહોલની હાજરી. રેડી? ચાલો તો આ 5 પ્રક્રિયા જે છે એ 5 પ્રક્રિયા આપણે શીખડાવવાની છે. રેડી? 6 કાર્બનની રેખીય શૃંખલા, કાર્બોનિલ કાર્બનની હાજરી, એમાં આલ્ડીહાઇડ સ્વરૂપે છે, 5 હાઇડ્રોક્સી આવેલા છે, એમાંનો 1 પ્રાથમિક છે, બાકીના 4 દ્વિતીયક છે. રેડી? ચાલો તો હવે જો આમાં આપણે વાત કરીએ છોકરાઓ તો પેલું આપણે શું સમજાવવું છે?
તો કે પેલું આપણે સમજાવવું છે 6 કાર્બનની રેખીય શૃંખલા. જો આવી રીતે 6 કાર્બનની રેખીય શૃંખલા આવી રીતે આપણે સમજાવશું. હવે તો કે જો અહીંયા ધ્યાન રાખશું છોકરાઓ થોડું કે આની પ્રક્રિયા કઈ રીતે લખશું. આની જો હું પ્રક્રિયા લખવા જાઉં તો આવી રીતે CHOH 4 વખત અને અહીંયા આવી જશે CH2OH. આજે મેં બંધારણ બનાવ્યું છે. કોનું બંધારણ બનાવ્યું છે? ડી ગ્લુકોઝનું બંધારણ બનાવ્યું છે. જો હવે હું ડી ગ્લુકોઝની પ્રક્રિયા કોની હાજરીમાં કરવાનો છું? તો કે ડી ગ્લુકોઝની પ્રક્રિયા આપણે કરવાનું છે પ્રબળ રિડક્શન કરતા. કોણ છે ભાઈ પ્રબળ રિડક્શન કરતા? સાંદ્ર HI હાઇડ્રો આયોડિક એસિડ પ્રબળ રિડક્શન કરતા છે. એ બધા જ ક્રિયાશીલ સમૂહ જે છે એનું રૂપાંતરણ શેમાં કરી નાખશે? આલ્કેનમાં. શેમાં કરી નાખશે છોકરાઓ? આલ્કેનમાં. CH3 CH2 4 વખત અને CH3. અહીંયા જે મને જવાબ મળ્યો એ જવાબ શું મળ્યો છે? નોર્મલ હેક્ઝેન. ચાલો તો હવે જો આપણને છોકરાઓ 2 માર્કનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે ગ્લુકોઝમાં 6 કાર્બનની રેખીય શૃંખલા સાબિત કરો, તો જેનું લખાણ આવી રીતે કરશું કે જ્યારે ડી ગ્લુકોઝની પ્રક્રિયા જે દેખાય એ લખવાનું છે પ્રબળ રિડક્શન કરતા હાઇડ્રો આયોડિક એસિડ સાથે કરતા. બધા જ ક્રિયાશીલ સમૂહનું બધા જ જેટલા પણ પ્રકારના છે બધા જ ક્રિયાશીલ સમૂહનું રિડક્શન થઈને શું મળે છે છોકરાઓ? બધાનું રિડક્શન થઈને તો કે ભાઈ નોર્મલ હેક્ઝેન મળે છે. જો અહીંયા છોકરાઓ મેં શું કર્યું તો કે મને દેખાણું ડી ગ્લુકોઝ પ્રબળ રિડક્શન કરતા સાંદ્ર HI અને નોર્મલ હેક્ઝેન. મેં એ જ વસ્તુ લખી છે. મને જે દેખાણું એ મેં લખ્યું છે. ખ્યાલ આવી ગયો? લખાણ ઓર્ગેનિકમાં આવી રીતે થાય. પ્રક્રિયામાં જોવાનું અને લખી નાખવાનું. જે સાબિત કરે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બનની રેખીય શૃંખલા આવેલી છે. જે શું દર્શાવે છે તો કે ભાઈ જે દર્શાવે છે કે ગ્લુકોઝમાં 6 કાર્બનની રેખીય શૃંખલા આવેલી છે. રેડી? ખ્યાલ આવી જશે? સમજાઈ જશે? ચાલો આટલી વસ્તુ એક તમે પહેલા લખી લ્યો. હાલો ચાલો હવે બીજા નંબરની પ્રક્રિયાની વાત કરીએ. છોકરાઓ બીજા નંબરની પ્રક્રિયામાં આપણે સમજાવવું છે કાર્બોનિલ કાર્બનની હાજરી. ચાલો તો કાર્બોનિલ કાર્બનની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આવી રીતે ભણાવશું. કેમ? તો કે ભાઈ અહીંયા આપણી પાસે જે ક્રિયાશીલ સમૂહ છે એને આવી રીતે દર્શાવવો પડશે. જો CHOH 4 વખત CH2OH. હવે આની આપણે રાસાયણિક પ્રક્રિયા કરવી છે છોકરાઓ. શું કરવું છે? રાસાયણિક પ્રક્રિયા. જો
ત્રણ અલગ અલગ પ્રક્રિયા આપણે સમજશું એટલે આપણને આવડી જશે. પેલું કોણ આવશે? જો આવી રીતે છોકરાઓ સાંભળો, પહેલા આપણે લેવાનું છે HCN બેઝની હાજરીમાં. પછી આપણે કોને લેવાનું છે છોકરાઓ? NH2OH. અને પછી આપણે કોને લેવાનું છે છોકરાઓ? તો કે જો આવી રીતે NH2NH બરાબર. જો હવે આની પ્રક્રિયા કઈ રીતે થાય? તો કે HCN છે એટલે HCN ની પ્રક્રિયા કઈ રીતે થાય આપણને ખબર છે. ગ્લુકોસાઇનોહાઇડ્રીન નિપજ મળે. ચલો આ બંધારણ કોનું છે? તો કે આ બંધારણ છે ડી ગ્લુકોઝનું. રેડી? તો હવે જો અહીંયા HCN પ્રક્રિયા કરવા આવશે એટલે કાર્બોનિલ કાર્બન પરનો બંધ તૂટે છે. અને બંધ તૂટે એટલે શું મળશે? તો કે જો ભાઈ અહીંયા તો હાઇડ્રોજન અને અહીંયા જો ઓક્સિજનની સાથે હાઇડ્રોજન અને કાર્બનની સાથે કોણ જોડાઈ જવાનું છે? CN. CHOH 4 વખત CH2OH આવી રીતે. હવે તો કે હવે આપણે એ બંધારણ જે છે એના નામની વાત કરીએ કે HCN સાથે પ્રક્રિયા કરે, મારે માથે લખાવવું પડશે પ્રબળ બેઝની હાજરીમાં. એટલે જે નિપજ મળે છે એને બોલવામાં આવે છે ગ્લુકોસાઇનોહાઇડ્રીન. જો આવી રીતે આને શું કહેશું આપણે? ગ્લુકોસાઇનોહાઇડ્રીન. હવે તો કે જો બીજા નંબરની પ્રક્રિયાની વાત કરીએ તો આવી રીતે આ ઓક્સિજન આ હાઇડ્રોજન સાથે જોડાય એટલે અહીંયા H2O નો અણુ છૂટો પડે. જો શું બન્યું છોકરાઓ? તો કે જો અહીંયા હાઇડ્રોજન ડબલ બંધ NOH નીચે આવી જશે છોકરાઓ CHOH 4 વખત, એની નીચે આવી જવાનું છે CH2OH. આનું નામ બોલો છોકરાઓ. જ્યારે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરે, આની જો આપણે વાત કરીએ તો એનું નામ શું છે? હાઇડ્રોક્સાઇલ એમાઇન. તો અહીંયા આપણને ઓક્ઝાઇમ મળશે જેને આપણે દર્શાવવાનું છે ગ્લુકોક્ઝાઇમ તરીકે. શેના તરીકે દર્શાવશું? ગ્લુકોક્ઝાઇમ તરીકે. આ ભાઈબંધનું નામ શું છે? હાઇડ્રોક્સાઇલ અમાઇન. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આવી રીતે પ્રક્રિયા થશે. ઓક્સિજન આ હાઇડ્રોજન સાથે જોડાય એટલે H2O નો અણુ છૂટો પડે. જો કોનો અણુ છૂટો પડશે? H2O નો. આનું નામ છે ફિનાઇલ હાઇડ્રેઝિન. શું નામ છે? ફિનાઇલ હાઇડ્રેઝિન. જો આવી રીતના બનશે છોકરાઓ C ડબલ બંધ N NH અને PH. અહીંયા આવી જશે છોકરાઓ CHOH 4 વખત, અહીંયા આવી જશે CH2OH. હવે તો કે હવે જે આપણને નિપજ મળે છે છોકરાઓ એની જો વાત કરીએ તો આને આપણે ફિનાઇલ હાઇડ્રેઝોન તરીકે ઓળખતા. તો અહીંયા આપણને શું નિપજ મળશે? ગ્લુકો ફિનાઇલ હાઇડ્રેઝોન. જો અહીંની જો આપણે વાત કરીએ તો આને આપણે દર્શાવશું ફિનાઇલ હાઇડ્રેઝોન તરીકે. તો અહીંયા જે આપણે પહેલી પ્રક્રિયા દર્શાવી એની અંદર આપણે શું લેવામાં આવ્યું હતું છોકરાઓ? તો કે એની અંદર આપણે લીધું હતું હાઇડ્રોજન સાયનાઇડ એટલે કે સાયનોહાઇડ્રીન પ્રક્રિયા. બીજી પ્રક્રિયામાં જે લીધું એને આપણે નામ શું આપ્યું હતું? તો કે એને આપણે નામ આપ્યું હતું હાઇડ્રોક્સાઇલ એમાઇન. અને જે ત્રીજી પ્રક્રિયામાં લીધેલું છે એને આપણે નામ શું આપેલું છે છોકરાઓ? એને આપણે નામ આપ્યું છે ફિનાઇલ હાઇડ્રેઝિન. તો આ બધી પ્રક્રિયા એવું દર્શાવે છે કે ગ્લુકોઝની અંદર શું આવેલું હશે છોકરાઓ? તો કે ભાઈ ગ્લુકોઝની અંદર કાર્બોનિલ કાર્બન જે છે એ આવેલો છે. રેડી? ચાલો હવે ત્રીજા નંબરની પ્રક્રિયા કાર્બોનિલ કાર્બનની આપણે વાત કરીએ તો એ બે પ્રકારના ક્રિયાશીલ સમૂહમાં હોય, કાં તો આલ્ડીહાઇડમાં હોય કાં તો કીટોનમાં હોય. તો અહીંયા આપણે હવે લખશું આલ્ડીહાઇડ સમૂહની કસોટી. તો આના માટે આપણે 8મા ચેપ્ટરમાં અગાઉ શીખવાડેલું છે.
શું શીખડાવેલું છે જરાક જોવો જોઈએ. તો કે જો તમે આલ્ડીહાઇડ લ્યો અને એની પ્રક્રિયા નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરો તો પ્રક્રિયા થાય, આપણને કાર્બોક્સિલિક એસિડ મળે. પણ જો હું એ જ ઘટકની પ્રક્રિયા કીટોન સાથે કરાવરાવું અને અહીંયા આપણે ફરીથી લેવામાં આવે છે નિર્બળ ઓક્સિડેશન કરતા, તો કીટોનનું ઓક્સિડેશન શક્ય નથી. એટલે આપણને ખબર પડી ગઈ કે જો મારે આલ્ડીહાઇડ અને કીટોનની પરખ કરવી હોય તો એના માટે કોને બોલાવવો પડશે? તો એના માટે નિર્બળ ઓક્સિડેશન કરતાને બોલાવવા પડે. તો હવે અહીંયા આપણે જો આવી રીતે દર્શાવશું CHOH 4 વખત અહીંયા આવી જશે છોકરાઓ CH2OH. હવે તો કે હવે આપણે છોકરાઓ આમની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કરવાની છે નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં. નિર્બળ ઓક્સિડેશન કરતા કયા કયા છે? તો આપણે પહેલા લખશું. ચાલો, નિર્બળ ઓક્સિડેશન કરતા એમાં પહેલા મારે લેવું છે બ્રોમિન જળ. જો Br2 જળ. જો આપણી પાસે છોકરાઓ Br2 જળ ન હોય તો હજી એક આપણી પાસે સરસ મજાનો ઘટક છે. કોણ? ટોલેન્સ પ્રક્રિયક. કોણ છે છોકરાઓ? ટોલેન્સ પ્રક્રિયક. અને ટોલેન્સ પ્રક્રિયક ના હોય તો ફેહલિંગનો પ્રક્રિયક. આ તમે ત્રણમાંથી કોઈ પણ ઘટકની હાજરીમાં પ્રક્રિયા કરો, આ ત્રણમાંથી કોઈ પણ ઘટકની હાજરીમાં પ્રક્રિયા કરો, શું મળવાનું છે? તો જો કાર્બોક્સિલિક એસિડ મળશે. કોણ મળશે છોકરાઓ? કાર્બોક્સિલિક એસિડ પોતે મળશે. ચાલો આવી રીતે હવે વાત કરશું નામકરણની. હવે આપણે વાત કરશું નામકરણની. આ આપણો ભાઈબંધ કોણ હતો? તો કે ડી ગ્લુકોઝ. અહીંયા આના બંને નામ લખશું. અહીંયા આપણે આના બંને નામ લખશું. કયા બંને નામ? જોઈ MCQ થઈ ગયો, ખ્યાલ આવી ગયો. પેલું નામ બોલો જોઈ, ગ્લુકોનિક એસિડ. ચલો હવે મારે ગ્લુકોનિક એસિડ એટલે સામાન્ય નામ કહેવાય. જો ગ્લુકોનિક એસિડ નથી લખવું તો IUPAC નામ લખાય. IUPAC નામ જો અહીંથી હું લખું છું મારી રીતે 2, 3, 4, 5 અને 6. શું આવશે છોકરાઓ? પેન્ટા હાઇડ્રોક્સી. હવે જો 6 કાર્બન છે, 6 કાર્બનને શું કહેવાય? હેક્ઝેન. 1 ઓઇક એસિડ. શું કહેવાય છોકરાઓ? 2, 3, 4, 5, 6 પેન્ટા હાઇડ્રોક્સી હેક્ઝેન 1 ઓઇક એસિડ. આવી રીતે આપણે છોકરાઓને દર્શાવી શકાય. ખ્યાલ આવી જશે? એકદમ સરળ પ્રક્રિયા છે. ચાલો એક વખત જોઈ લ્યો. જો ચોથા નંબરની પ્રક્રિયાની આપણે વાત કરીએ, ચોથા નંબરમાં શું આવવાનું હતું છોકરાઓ? 5 હાઇડ્રોક્સી સમૂહની હાજરી. ચાલો હવે અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ, પ્રક્રિયા એકદમ ઈઝી. સાંભળો આવી રીતે CHO 2, 3, 4, 5, 6 છઠ્ઠા કાર્બન ઉપર CH2OH 3CH આપણે યાદ રખાયું છે. ત્રીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન આવે. આટલું યાદ રાખો એટલે કોઈ દી બંધારણ ખોટા ન પડે. રેડી? ચાલો આવી રીતે અહીંયા આવશે OH. ચાલો અહીંયા આવશે હાઇડ્રોજન. હવે આની છોકરાઓ આપણે પ્રક્રિયા કોની સાથે કરવાની છે? તો જો આની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આની પ્રક્રિયા આપણે કરશું 5 અણુ CH3 C ડબલ બંધ O C ડબલ બંધ O CH3 સાથે. શું કહેશું આને છોકરાઓ?
એસિટિક એનહાઇડ્રાઇડ આવી રીતે જો. હવે આ જો છોકરાઓ અહીંયા પ્રક્રિયા આવી રીતે થશે કે ભાઈ અહીંયા જે આપણી પાસે ઘટક આવેલો છે CH3 C ડબલ બંધ OO એ 1 2 3 4 અને 5 હાઇડ્રોજન સાથે જોડાય એટલે 5 અણુ એસિટિક એસિડના છૂટા પડી જાય. જો હવે તો કે હવે જો આવી રીતના નિપજ બનશે છોકરાઓ CHO 1 2 3 4 5 1 2 3 4 5 6 CH2O બરાબર. હાઇડ્રોજન આપણે બધી જગ્યાએથી કાઢી મૂક્યો છે. જો એ આવી રીતે આમ એ આવી રીતે જો આવી રીતે હાઇડ્રોજન હાઇડ્રોજન. હવે બાકીની જગ્યાએ કોણ આવી ગયું CH3CO પણ બંધ ક્યાંથી તોડ્યો તો આપણે છોકરાઓ આ જગ્યાએથી એટલે અહીંયા આવી જશે છોકરાઓ C ડબલ બંધ O CH3. જો અહીંયા કોણ આવી જશે C ડબલ બંધ O CH3. જો અહીંયા કોણ આવી જશે C ડબલ બંધ O CH3 C ડબલ બંધ O CH3 C ડબલ બંધ O CH3. જો આવી રીતે આની જો આપણે વાત કરીએ તો આ કોણ હતું છોકરાઓ તો કે આ હતું ડી ગ્લુકોઝ. અને હવે જે નિપજ મેળી એનું નામ શું છે ગ્લુકો પેન્ટા એટલે 5 વખત એસિટેટ એસિટેટ. તો હવે જે આપણને નિપજ મળી ને આ CH3COO એને એસિટેટ સમૂહ બોલાય. શું બોલાય એસિટેટ. એસિટિક એસિડમાં હોય ને એનું આપણે વિસ્થાપન કર્યું હોય એસિટેટ ગ્લુકોપેન્ટા એસિટેટ. શું દર્શાવે છે છોકરાઓ ગ્લુકોપેન્ટા એસિટેટ કે ગ્લુકોઝની અંદર 5 OH આવેલા છે. હવે એ 5 OH નું વર્ગીકરણ કરતા શીખીએ. કોની મદદથી કરશું છોકરાઓ પ્રાથમિક આલ્કોહોલની હાજરી. તો 5 આવેલા છે એમાંથી એક આપણે સાબિત કરશું કે એક કોણ આવેલું હશે પ્રાથમિક આલ્કોહોલ એટલે બાકીના 4 કોણ થઈ ગયા દ્વિતીયક આલ્કોહોલ. બાકીના 4 કોણ દ્વિતીયક આલ્કોહોલ. પ્રક્રિયા એકદમ સરળ છે. CHO CHOH 4 વખત CH2OH આવી રીતે. શું નામ થશે છોકરાવાનું તો કે આનું નામ થશે ડી ગ્લુકોઝ. શું નામ થશે છોકરાઓ ડી ગ્લુકોઝ. કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે તો કે ભાઈ આની જો આપણે વાત કરીએ તો આની પ્રક્રિયા કરશું સાંદ્ર HNO3 ની હાજરીમાં અથવા તો પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 ની હાજરીમાં. રેડી ચાલો હવે અહીંયા શું જોવા મળશે છોકરાઓ અહીંયા શું જોવા મળશે તો કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ તો આ આલ્ડીહાઇડ જે છે એનું ઓક્સિડેશન તો એકદમ સરળ હોય. તરત જ એનું રૂપાંતરણ શેમાં થઈ જવાનું છે તો કે તરત જ એનું રૂપાંતરણ જે છે એ થઈ જવાનું છે કાર્બોક્સિલિક સમૂહમાં. અને હવે અહીંયા આપણે જે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો છે એટલે પ્રાથમિક આલ્કોહોલનું રૂપાંતરણ પણ શેમાં થઈ જવાનું છે કાર્બોક્સિલિક સમૂહમાં. શેમાં થઈ જવાનું છે કાર્બોક્સિલિક સમૂહમાં. આવી રીતે હવે આના પણ 2 નામ બનશે. કેટલા નામ બનશે છોકરાઓ 2 નામ. કયા કયા 2 નામ બનશે પેલું નામ સેકેરિક એસિડ. એનું સામાન્ય નામ કહેવાય છોકરાઓ. કયું નામ કહેવાય સેકેરિક એસિડ. તમે આને સેકેરિક એસિડ તરીકે પણ દર્શાવી શકો અથવા એનું IUPAC નામ બોલો ને IUPAC નામ 2 3 4 5 4 વખત વધ્યું ને ટેટ્રા હાઇડ્રોક્સી 6 કાર્બન છે છોકરાઓ 6 હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. શું થઈ જશે ડાયોઇક એસિડ.
તો અહીંયા આપણને એવી ખબર પડી કે ગ્લુકોઝની અંદર 5 OH આવેલા છે. કેટલા? 5. તો હવે એ જે 5 OH ઘટક આવેલા છે છોકરાઓ, એને જો આપણે વર્ગીકરણ કરવા જઈએ તો ખબર પડી કે એમાંથી એક કોણ આવેલું છે? તો કે એક આવેલું છે પ્રાથમિક આલ્કોહોલ, અને બાકીના જે 4 વધ્યા ને 4, એ 4 કોણ આવેલું છે? દ્વિતીયક આલ્કોહોલ. કોણ આવેલું હશે? દ્વિતીયક આલ્કોહોલ. રેડી? ચાલો આટલી વસ્તુ લખી લ્યો. ચાલો હવે ગ્લુકોઝનું છોકરાઓ બંધારણ દોરતા શીખવાનું છે. હવે અહીંયા જે આપણે ગ્લુકોઝનું બંધારણ દોરશું ને, એટલે એમાં આપણને 2 પ્રકારના ઘટકો જોવા મળશે. એને બોલશું એકબીજાના એનોમર્સ. એનોમર્સનો મતલબ શું થાય? તો કે ભાઈ એનોમેરિક કાર્બન પર ગોઠવણી, ઉભા રહેજો, ગોઠવણી જુદી જુદી, એના કારણે જે સમઘટકો બને એને એકબીજાના એનોમર્સ કહેવાય. એટલે કે આલ્ફા ડી ગ્લુકોઝ